દર્શક મિત્રો, ગુજરાતના બહુચર્ચિત એન્કાઉન્ટર કેસમાંથી એક સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં બોમ્બે હાઈકોર્ટે 21 પોલીસ કર્મચારીઓ સહિત 22 લોકોને નિર્દોષ જાહેર કરવાના ચુકાદાને યથાવત રાખ્યું છે। આ તમામ લોકો પર આરોપ હતો કે એક નકલી એન્કાઉન્ટરમાં ગુજરાત પોલીસે સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિને મારી નાખ્યા હતા। આ ઉપરાંત સોહરાબુદ્દીન શેખની પત્ની કૌસર બીબીના હત્યાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો। વર્ષ 2005-6ના કેસમાં ડિસેમ્બર 2018ના રોજ વિશેષ અદાલતે તમામ 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા, જેમાં 21 પોલીસ કર્મચારી સામેલ હતા, જે ગુજરાત, રાજસ્થાન અને આંધ્રપ્રદેશના હતા। વિશેષ અદાલતના નિર્ણયને સોહરાબુદ્દીનના બે ભાઈઓએ એપ્રિલ 2019માં હાઈકોર્ટમાં પડકાર્યા હતા। આ મામલામાં 7 વર્ષ બાદ ઉચ્ચ ન્યાયાલયે નિર્ણય આપ્યો। સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ ભારતમાં સૌથી ચર્ચિત એન્કાઉન્ટરમાંથી એક કહેવાય છે, જે એ સમયે બહુ ચર્ચામાં રહ્યો હતો। આ એન્કાઉન્ટર એ દરમિયાન થયો હતો જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે વિપક્ષે તેઓને આ મુદ્દે ઘેરવાનો પ્રયાસ પણ કર્યો હતો। આ મામલાની તપાસ શરૂઆતમાં ગુજરાતની સ્ટેટ CID ક્રાઇમે કરી હતી, જેમાં ગુજરાત ATSની ટીમ પણ સામેલ હતી।